સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 10 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પૃથ્વી પરિભ્રમણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો પૃથ્વી જે છે પોતાની ધરા પર પરિભ્રમણ કરતી હોય છે. દર વર્ષે એના માટે 8 જાન્યુઆરી આ દિવસ મનાવવામાં આવે. 8 જાન્યુઆરીએ અર્થ રોટેશન્સ ડે મનાવવામાં આવે છે. હાલમાં 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાજ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખી દિવસ, 1 જાન્યુઆરીએ વૈશ્વિક પરિવાર દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણ દુનિયાની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ બની છે? તો મિત્રો આપણે 2 દિવસ પહેલા જ જોયો હતો, જાપાનની ટોમિકો ઇટુકા એમનું નિધન થયું હતું. બરાબર, જાપાનની એક વુમેન હતી ટોમિકો ઇટુકા, એમનું નિધન થયું છે. હવે એમની જગ્યા ઇના કેનાબારો એ બ્રાઝિલની છે મિત્રો, અને હવે દુનિયાની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ બની ગઈ છે. 116 વર્ષ એમની ઉંમર છે મિત્રો. બ્રાઝિલની રહેવાસી છે. એમનો જન્મ 27 મે 1908ના રોજ થયો હતો. અને ટોમિકો ઇટુકા એ જાપાનની હતી. એમનું મિત્રો હાલમાં જ નિધન થયું છે. એના કારણે હવે ઇના કેનાબારો દુનિયાની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ બની ગઈ છે. આ તમે ફોટો જોઈ શકો, એક બ્રાઝિલની નન છે મિત્રો. બરાબર, બ્રાઝિલિયન નન. હાલમાં કોણે ભારતમાં અસ્થમાની તપાસ માટે શિપ એર એપ લોન્ચ કર્યો છે? અસ્થમાની તપાસ માટે શિપ એર એપ કોણે લોન્ચ કર્યો? તો મિત્રો સિપ્લા રાઈટ આન્સર છે. બરાબર, સિપ્લા દ્વારા અસ્થમાની તપાસ માટે શિપ એર એપ્લિકેશન હાલમાં લોન્ચ કરવામાં આવી છે. આ તમે જોઈ શકો છો. સિપ્લા એક ફાર્માસિસ્ટ કંપની છે. ગુજરાતના કયા જિલ્લાની ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો નવસારી રાઈટ આન્સર છે. બરાબર, ગુજરાતના નવસારી જિલ્લાની ફરતા પશુ દવાખાના ટીમને શ્રેષ્ઠ પ્રાણી રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે. મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી 10 ગામ દીઠ ફરતું દવાખાનુંમાં નવસારી જિલ્લામાં ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો 1962. બરાબર, 1962 એ પશુના ફરતા દવાખાનાનો કોલ નંબર છે. આ સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે. હાલમાં પ્રીતિશ નંદીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? પ્રીતિશ નંદી એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા. પ્રીતિશ નંદી એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. એના પછી હાલમાં સિગ્નેચર ગ્લોબલના નવા સીએફઓ, એના નવા સીએફઓ એટલે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો સંજીવ કુમાર શર્મા રાઈટ આન્સર છે. બરાબર, સંજીવ કુમાર શર્માની સિગ્નેચર ગ્લોબલના નવા સીએફઓના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. આ છે એમનો ફોટો. સંજીવ કુમાર શર્માની નિમણૂક કરવામાં આવી. તો વાત થઈ છે હવે નિમણૂકની. બરાબર, હાલમાં કોની નવી નિમણૂક થઈ? તો બહાદુરસિંહ સાગુ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે. બીસીસીઆઈના સચિવ બન્યા છે મિત્રો દેવજીત સેકિયા. તેન્જિંગ યાંગકી અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની. ભારતી કુલકર્ણી આઈસીએમઆર રાષ્ટ્રીય પોષણ સંસ્થાનની નવી પ્રમુખ બની છે. મનીષ સિંગલ એસોચેમના મહાસચિવ બન્યા છે. અજય સિંહ વિશ્વ મુક્કેબાજીમાં એશિયાઈ નિકાય બોર્ડમાં સામેલ થયા. અભિજીત મજુમદાર ઓઇલ ઇન્ડિયા લિમિટેડના સીએફઓ બન્યા છે. હાલમાં કોણે ભારત સરકારનો 2025નો કેલેન્ડર લોન્ચ કર્યો? તો ભારત સરકારનો 2025નો કેલેન્ડર કોણે લોન્ચ કર્યો? અશ્વિની વૈષ્ણવ. બરાબર, અશ્વિની વૈષ્ણવ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ છે મિત્રો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ. નેક્સ્ટ, હાલમાં કોણ નવા સંબંધોને પ્રોત્સાહન આપવા ભારતીય પરમાણુ યુનિટથી પ્રતિબંધ હટાવશે? તો
તો એક ઐતિહાસિક ક્ષણ છે મિત્રો, અમેરિકાએ ભારતના પરમાણુ પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો હતો, તે છતાં પણ અટલ બિહારી વાજપેયીની સરકારમાં આપણે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. હવે અમેરિકા સરકાર જે છે એ સંબંધ સુધારવા માંગે છે અને ભારતીય પરમાણુ યુનિટથી તેઓ પ્રતિબંધ હટાવશે. તો અમેરિકા આમાં રાઈટ આન્સર છે. મિત્રો અમેરિકાની વાત થઈ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે જો બાઇડન, નવા બનશે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે US ડોલર. હાલમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન 2 દિવસની ભારતની યાત્રા પર આવ્યા છે. માઇક જોન્સન US હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે. બાલ્ડ ઈગલને USAનો રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યો. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને ડોનાલ્ડ ટ્રમ્પને પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરી. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ, 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું ક્યાં આયોજન કરાશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું જે છે એ આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ, છેલ્લા 2 વર્ષથી કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય કયું છે? તો આ પણ ગુજરાત છે મિત્રો. ગુજરાત રાજ્ય છેલ્લા 2 વર્ષથી કપાસના ઉત્પાદનમાં ભારતમાં નંબર 1 રહ્યું છે. સ્ટારમાં કરજો. ગુજરાતમાં સૌથી વધારે કપાસ થાય છે. ગુજરાત છેલ્લા 2 વર્ષમાં, જો અહીંયા તમે આ ડિટેલમાં માહિતી લઈ શકો છો અહીંયા, બરાબર. તો ગુજરાત આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? તો ઇસરોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો વી નારાયણન, બરાબર. વી નારાયણની ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. વી નારાયણન, આ તમે ફોટો જોઈ શકો મિત્રો વી નારાયણનનો. એપ્લિકેશનમાં આપણે ટેસ્ટ અપડેટ કરી દીજીએ, ખાસ જોઈ લેજો. હાલમાં આશીષ નૈથાનીની કયા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ? આશીષ નૈથાની, એમની કયા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી? ઉત્તરાખંડ હાઈકોર્ટ રાઈટ આન્સર છે, બરાબર. ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે આશીષ નૈથાની. રક્ષામંત્રી રાજનાથ સિંઘે કયા દેશના રક્ષામંત્રી મોહમ્મદ ગાસન મોમૂન સાથે દ્વિપક્ષીય વાર્તા કરી? તો આપણા રક્ષામંત્રી રાજનાથ સિંઘે કયા દેશના રક્ષામંત્રી મોહમ્મદ ગાસન મોમૂન સાથે દ્વિપક્ષીય વાર્તા કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં માલદીવ, બરાબર. માલદીવ રાઈટ આન્સર છે. આ છે માલદીવના રક્ષામંત્રી, આ છે ભારતના રક્ષામંત્રી. માલદીવનું કેપિટલ છે માલે. માલદીવના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો મોહમ્મદ મોઇચુ. કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટના પ્રદર્શનનું આકલન કરવા માટે ગુણોત્સવ 2025 શરૂ કર્યું છે? તો જે સ્ટુડન્ટ હોય છે એમનું માર્કિંગ કરવા માટે અસમ સરકારે, કયા રાજ્યની સરકારે? અસમ સરકારે સ્ટુડન્ટના પ્રદર્શનનું આકલન કરવા માટે ગુણોત્સવ 2025 શરૂ કર્યું છે. અસમ રાઈટ આન્સર છે. મિત્રો અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને કેપિટલ છે દિસપુર. હાલમાં અસમમાં હાથીઓની સંખ્યા 5719થી વધીને 5828 થઈ છે. અસમના મુખ્યમંત્રી ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં સામેલ થયા છે અસમના મુખ્યમંત્રી. ભારતે અસમમાં પહેલી વખત ગંગા નદી ડોલ્ફિન ટેગિંગનું આયોજન કર્યું. અસમમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરાયું છે. હાલમાં કોણે સડક દુર્ઘટના પીડિતો માટે કેશલેસ ઉપચાર યોજના શરૂ કરી? કેશલેસ ઉપચાર યોજના, બરાબર. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે એમાં નીતિન ગડકરીએ સડક દુર્ઘટનામાં પીડિતો માટે કેશલેસ ઉપચાર યોજના હાલમાં શરૂ કરી. હાલમાં માઇક્રોસોફ્ટે ભારતમાં AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આગલા 2 વર્ષોમાં કેટલું નિવેશ કરવાની જાહેરાત કરી છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા નેક્સ્ટ 2 વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં $3 બિલિયન, કેટલા? $3 બિલિયન ઇન્વેસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી. માઇક્રોસોફ્ટના CEO છે મિત્રો સત્યા નડેલા, એ ભારતીય મૂળના છે. હાલમાં જોન ડ્રામાની મહામા કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી? તો ગાનાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે જોન ડ્રામાની મહામા. તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 9 જાન્યુઆરી 2025 ક્યાં બેન્ડેડ રોયલ પતંગિયાની શોધ કરાઈ? ત્રિપુરા રાઈટ આન્સર છે, બરાબર. દિલ્હીમાં રાજઘાટ પાસે ગાંધી દર્શન આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું. કયા ગુજરાતી સાહિત્યકારને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો
હિમાંશી સેલતને. કોણે સ્વદેશી ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું? અમિત શાહ રાઇટ આન્સર છે. કયો દેશ 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે? મિત્રો આપણો દેશ ભારત કરશે. બરાબર. ક્યાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરાશે? તો ગ્રેટર નોઈડામાં રાઇટ આન્સર છે. કયા શહેરમાં સિંહચલ્લમ મંદિરમાં સંત નરહરિ તીર્થની મૂર્તિ મળી આવી? તો વિશાખાપટ્ટનમમાં. કોણે ઇંગ્લેન્ડના બર્મિંગમમાં બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો? અનાહત સિંઘ રાઇટ આન્સર છે. નીતિન ગડકરીએ ક્યાં સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન કર્યું? તો એ ચેન્નઈમાં કર્યું છે. કયા દેશના રાષ્ટ્રપતિએ દેશના અધિકાંશ તટીય ક્ષેત્રમાં અપતટીય તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લગાવ્યો? અમેરિકા રાઇટ આન્સર છે. રાયતુ ભરોસા યોજના અંતર્ગત કયા રાજ્યની સરકાર ખેડૂતોને દર વર્ષે પ્રતિ એકર 10,000ની જગ્યાએ 12,000 રૂપિયા આપશે? તેલંગાના રાઇટ આન્સર છે. કિરણ જાદવે લક્ષ્ય કપમાં 10 મીટર એર રાઇફલમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ જીત્યો છે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં. ભારતીય માનક બ્યુરો BISએ પોતાનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? તો 78મો. કયા દેશના રાષ્ટ્રપતિએ 7 રાજ્ય અને 3 નગરપાલિકાઓમાં 60 દિવસની ઇમરજન્સીની જાહેરાત કરી? ઇક્વાડોર રાઇટ આન્સર છે. ક્યાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકાનું નિધન થયું છે? જાપાનમાં. બ્રિક્સ સમૂહનો 10મો પૂર્ણ સદસ્ય દેશ કયો બન્યો? ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ કયો બન્યો છે? ભારતમાં રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં કોણ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.